આપણે ભણવામાં જે આવે ને ભણવામાં કે ગુરુ દ્રોણે અંગૂઠો લઈ લીધો, ગુરુએ અંગૂઠો લઈ લીધો, પછી પરશુરામે ઓલાની વિદ્યા લઈ લીધી તેની ગણાની કે ભાઈ તું એન ટાઈમે વિદ્યા તું ભૂલી જાય બરાબર. ને એના પછી આપણે બધા ગુરુ પૂર્ણિમા, ગુરુને રિસ્પેક્ટ આપવાનો બરાબર. પછી એ ગાંધીજીને બધા નહેરુ ને સુભાષચંદ્ર બોઝ એ બધા આ બધું જોયું કે આ તો અંગૂઠા લઈ લે, વિદ્યા લઈ લે પાછી, એટલે એ બધા ભણવા ગયા હતા યુરોપમાં. ગાંધીજી ક્યાં ભણ્યા, પછી નહેરુ ક્યાં ભણ્યા, હા લંડન યુરોપમાં ભણ્યા બરાબર. પછી સાવરકરે અહીંયા ભણ્યા, ગોડસે અહીંયા ભણ્યો, આંબેડકરે અહીંયા ભણ્યા બરાબર, ઝીણા અહીંયા ભણ્યા, સરદાર વલ્લભભાઈ પટેલે અહીંયા ભણ્યા, ને જોવાની ખૂબી કે આપણા જે સુભાષચંદ્ર બોઝ, સુભાષબાબુ અહીંયા ભણ્યા. તો આપણે ગુરુને જો માન આપતા હોય, સન્માન આપતા હોય, ગુરુનું રિસ્પેક્ટ રાખતા હોય તો ગુરુની સામે તો ખવાય જ નહીં ને. આપણે ભાઈજા કે નહીં હારે, ગુરુ હારે ભાઈ ત્યાંથી ભણ્યા એ લોકોની ગઈ ને. તો આપણે ભણ્યા શું સારું કે ગુરુ પ્રત્યે સમર્પણ આપવાનું કે ગુરુની પથારી ફેરવી નાખવાની. બધા યુરોપમાં જ ભણ્યા ને ગુરુની જ સામે થયા, એની પાસે જેની પાસે શીખીને એની જ સામે થયા. અત્યારે ધારો કે અહીંયા તમારે SNKમાં તમારે એડમિશન જોતું હોય ને કે સારી સ્કૂલ, તો મા બાપના ઇન્ટરવ્યૂ લે, મા બાપના બરાબર. તો એ જમાનામાં જો આ બધાના મા બાપના ઇન્ટરવ્યૂ લીધા હોત તો એને એડમિશન મળત. તો અત્યારના માણસો સારા છે કે ત્યારના સારા હતા શિક્ષણ આપવા?